આ મારી સાસુ મારી ઉપર બહુ જુલમ કર્યા. હવે મારો વારો. મને લાગે છે કે એને સીધી કરવા માટે મારી પાસે સૌથી મોટું હથિયાર મારી વહુ છે. આજે મારે એને શિખામણ આપવી જ પડશે. એની સાથે વાત. મમ્મી, બધા કામ થઈ ગયા છે. હવે ખાલી મારે છે ને કરિયાણું લેવા જવાનું છે, તો હું જાઉં? ના ના, કરિયાણું લેવાનું છે ને પછી રાખજો. પહેલાં છે ને હું જે કહું ને એ સાંભળો. પણ મમ્મી, પછી ભૂલાઈ જશે. આ કેટલા દિવસથી આજકાલ કરીને છે ને ટાઈમ જ નથી રહેતો જવાનો. એકદમ સાચું કહ્યું. આજકાલમાં ટાઈમ તો નથી રહેતો, પણ તમારે છે ને મારી વાતને બરાબર કાને ધરવી પડશે. હું જે કહું છું ને એ તમારે કરવાનું છે. એટલે પહેલાં છે ને કાન ખોલીને સાંભળો કે હું શું કહેવા માંગુ છું. મમ્મી, એવી તો શું વાત છે કે તમે આવી રીતના વાત કરો છો? જો, વાત એવી છે ને કે તારા માટે પણ ફાયદાકારક છે. મારા માટે ફાયદાકારક? હા. એટલે? હું જેમ કહું એમ કરતી જઈશ તો તું લાભમાં રહીશ. તો કરું જ છું ને. આ બધા જ કામ તમે કહો એમ જ કરું છું. તમને પૂછ્યા સિવાય આ ઘરમાં કાંઈ કામ થાય છે? તો પછી આવું શું કરવાનું કહો છો? કામની વાત નથી. તો વાત જરા અલગ છે આ વખતે. આ તમારા ઘરડા સાસુ અને મારા સાસુ, એમને તમારે હેરાન કરવાના છે. મમ્મી, આ શું બોલો છો તમે? કઈ ખબર છે કે નહીં? ખબર છે. સભાન અવસ્થામાં બોલી રહી છું. હું જે કંઈ પણ કહી રહી છું ને એ દરેક વસ્તુ પાછળ કંઈક મર્મ છે. પણ કોઈ દિવસ નહીં ને આવા શબ્દો શું કરવાને બોલો છો? હું કહું એટલું કરો ને. તમારે મારી સાસુને હેરાન કરવાની છે. પણ આ તો ખોટી વાત છે ને મમ્મી. ખોટું સાચું એ મારે જોવાનું, તમારે ક્યાં જોવાની જરૂર છે? બાની ઉંમર તો જુઓ. ઉંમર જોવા રહીશું ને તો પછી મારે જે વસ્તુ કરવાની છે ને એ રહી જશે. એટલે એ બધી વાત તો તમે જવા જ દો. તમને કહું ને એટલું કરો. મારી સાસુને હેરાન કરવાનું ચાલુ કરો. સોરી, આ વસ્તુ નહીં થાય અને હું નહીં કરું. તમે મને કંઈ કારણ આપો તો ખબર પડે ને કે તમે શું કરવાને આવું કહો છો. અરે એ નથી સમજાતું કે આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં ને તમે આવું બોલો છો બા પ્રત્યે. બાએ એવું તો શું કર્યું છે? એ તમારે જોવાની જરૂર નથી ને બાએ શું કર્યું ને શું નહીં. તમને કહ્યું એટલું કરવાનું, અને કારણ આપવું હશે જે સમય આપવા જેવું લાગશે તો હું આપીશ. કાલ સવારે તમારી સાથે જવું થશે તો શું કરશો તમે? મારી વાત જવા દો ને. અને આ વાત માત્ર કહી નથી રહી, તમારે કરવું પડશે. અને જો નહીં કરો ને તો મારી પાસે પણ એનો ઈલાજ છે. ઈલાજ? મમ્મી, તમે છે ને આ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ શું વાતો ફેરવો છો? સીધી રીતે વાત કરો ને કે તમે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે બાને તમે હેરાન નહીં કરો તો આ સાસુ તમારી તમને હેરાન કરશે. અને એવી રીતે હેરાન કરશે ને કે તમે કોઈ બાજુના નહીં રહો. બોલો શું કરવું છે? હા તો તમારી ખોટી દાદાગીરી કહેવાય. આ વસ્તુ વ્યવહારે નથી મમ્મી. એમ? મારી વાત વ્યવહારિક નથી, મારી વાતમાં દમ નથી. હું ખોટું કરી રહી છું. બધી વસ્તુની સમજણ તમને છે નહીં? અમે જાણે અક્કલ વગરના હોઈશું ને. પણ એ બધું છોડો. હું તો એમ કહેવા માંગુ છું કે તમારે જે કરવાનું છે એ કરો ને. આ ખોટી પડોજણમાં શું કામ પડો છો? તમને કહ્યું કે તમારે મારી સાસુને હેરાન કરવાના છે તો એ કરવા માંડો. પણ આનું કંઈક કારણ તો હશે ને મમ્મી? કારણ જાણવું જરૂરી છે. હા, જરૂરી છે. અને પણ મને લાગે છે કે મારે જણાવવું જરૂરી નથી. સમજ્યા? વિચાર તો કરો. બાર લોકોને ખબર પડશે ને કે તમે અને હું બચારા બાને હેરાન કરીએ છીએ તો લોકો શું વિચાર કરશે? આપણી શું વાતો થશે સમાજમાં? લોકો? કયા લોકો? અને કોને ખબર પડશે? કોણ કહેવા જશે? હું કે તમે? અરે આ વાતને તારી અને મારી વચ્ચે જ રાખવાની છે. આ ઘરની બીજી વ્યક્તિને પણ ખબર ન પડવી જોઈએ. મારો દીકરો કે તારો વર, કોઈને પણ આ વાતની જાણ થવાની જરૂર નથી. એટલે ખોટી ઉપાધિ છોડો ને
તમને કહ્યું એ કરશો? મમ્મી જો હા કે ના? હેતલ, એલી તું અહીં છે? બોલો ને. ક્યારનું તને કીધું કે મને સા કરી દે. હજી કા સા નથી દીધી મને? ચા નથી મળવાની, તમારે જે કામ હોય ને એ બોલો. એલી રોજ સવારે મારે સા પીવાની હોય અને તું એમ કહેશ કે સા નહીં મળે? નહીં મળે ચા. આ તમને છે ને હવે એક જ વાર ચા દેવામાં આવશે, એ પણ સવારે. જેટલી પીવી હોય ને એટલી પી લેવાની હો. આખા દિવસમાં ચા કે નાસ્તો તમને નહીં મળે હવે. એલી એ હેતલ, આ મારો દીકરો કમાય છે, પૈસા ઈ લાવે છે, તું મારા ઘરમાં આવી છે, હું તાર ઘર નથી આવી કે તું મને એમ કે સા નહીં મળે? હું કેમ ન મળે? હા, તમારો દીકરો કમાય છે ને તો એમાં કઈ નવાઈ વાત નથી. આખા ગામના દીકરા કમાતા જ હોય છે. અને રહી વાત આ હું તમારા ઘરમાં આવી છું ને, એ બધી તમારી જૂના જમાનાની વાતો હતી. હવે તો આ ઘર મારું છે અને હું કહું ને એ જ થશે આ ઘરમાં. એલી તું કેટલું બોલસ મારી સામે, તને જરાય લાજ શરમ નથી આવતી? તમને લાજ શરમ નથી આવતી? આ ઘરમાં પડ્યા છો તો જાઓ ને. આ ભગવાનનું નામ લેવાય. આ છે ને છોકરાની વહુ આરે માથાકૂટ કરવા ન જવાય. એ તારી ભાભીઓ તારા મા બાપને એમ કહે ને ત્યારે તને ખબર પડશે કે આ ઘરમાંથી તમે જાઓ. તમારે છે ને મારા મા બાપ સુધી પહોંચવાની કઈ જરૂર નથી. તમે કોણ છો મને કહેવા વાળા? આજ સુધી ક્યારે મારા બાપે મને નથી કીધું આવું. હું મારા દીકરાની માં છું અને તું પારકા ઘરની છે. તું આટલું બોલી તો મારે બોલવું પડે ને. હા તો પણ હવે તમારો દીકરો મારો છે, તમારો નહીં. એટલે તારો થયો ને એ પેલા મારો દીકરો છે. પહેલા ને, હવે નહીં ને. હતો એ મળતા સુધી ઈ મારો દીકરો રહે અને ઈ હું જો તે નથી કરી દીધી ને તો મારા દીકરાને કહી દઈશ. જાઓ, જે કહેવું એ કહી દો, જાઓ. હું કોઈનાથી નથી ડરતી. અને આમ પણ હવે જે હું કહું છું ને એ તમારો દીકરો કરે છે. મારા આંગળીના ઈશારે ચાલે છે. હેતલ, તને જરાય લાજ શરમ નથી? તારા મા બાપના જરાય સંસ્કાર નથી તારામાં? હું અહીંયા પૈણીને આવીને મારી હાવું મારા પર કેટલું જુલમ કરતી તોય કોઈ દી હરફ બરાબર મેં ઉસાયરો નથી એની સામે. અને તું આજકાલની આવેલી તું મને આટલું બધું ધમકાવસ? હા, ધમકાવીશ. આજે તો ચા નહીં મળે પણ કાલથી તો તમારું જમવાનું પણ એક ટાઈમ થઈ જશે. જેટલું ગળસું હોય ને એટલું ગળસી લેજો. કા તું સવારે સારે ખાય, બપોરે ખાય, પાછી સાંજે બજાર જાય ત્યારે કાંઈક ખાઈને આવે, રાતે ખાય. એટલે તમને લોકોને સાર વાર ખાવા જોઈ અને તું મને એમ કહેશ કે એક જ વાર મળશે? તમારે ક્યાં જવું છે આ ઉંમરે 4 વાર ખાઈને? ઘરના એક હળીના બે કટકા તો કરવા નથી, કામકાજ તો કઈ કરવું નથી, બસ આખો દી માથે બેસીને ચાક 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 ચાક, બીજી કોઈ વાત નહીં. પણ હેતલ, આખી જિંદગી મેં ઢરડા કર્યા છે. તો હવે ઘરમાં વહુ આવે તો મારે થોડોક પોરોય ન ખાવો? હા, એટલે અમે તમારી નોકરાણી નહીં. નોકરાણી ક્યાં આવ્યું બટા? હા, તમારા છે ને આ પાપડે કુંવર રહેવા દેજો. ખબર જ છે મને કે આ નાટક કરો છો બધા તમે. નાટક હું નથી કરતી. આ આજકાલની આવેલી તમે લોકો નાટક કરો છો. બાકી વહુ છે ને ઘરમાં બોલે નહીં, હાઉનો પગ ધોઈને પૂછે. રહેવા દો, રહેવા દો. આ હું ઓળખું છું. આ તમારી જેવી ડોશીઓ છે ને આવી રીતના રોઈ રોઈને ઘરના બધે વહુને ખોટી પાડે. પણ એ છે ને એ બીજી વહુ હશે જે તમારી જેવા નાટકમાં આવી જાય. હું નહીં આવું. બટા, એક વાતનો જવાબ દે. આજે હું ઘરડી છું, કાલ તારી માય ઘરડી થશે ને તુંય ઘરડી થાશ તો તારા છોકરાઓ તારી હારે આવું કરશે, તને ગમશે? એ અમારો પ્રશ્ન છે ને. અમારે જે કરવું હોય અમે કરીશું. તમે તમારું વિચારો ને. શરમ થવી જોઈએ. કોક આટલું સંભળાવતું હોય, બોલતું હોય છતાંય ભૂતની જેમ સામે ઊભા છો. બટા ધીરે બોલ ને. અહીંયા ઘરમાં તો બધું હું સાંભળી લઈશ. આજુબાજુવાળા સાંભળશે ને તો બધાય તારું જ ઉતરતું બોલશે. ખબર પડવી જોઈએ. આજુબાજુ વાળાને ખબર પડવી જોઈએ કે અમારા ઘરમાં કેવી ડોશી આવી છે. ના બટા, કોઈ ડોસી નથી હોતી. એ દીકરાની માં હોય છે. જો હમશો તો સારું છે, નહીં તો કાંઈ નહીં. પણ હું મારા દીકરાને તો કહે. નરેશ, હા બોલો ને બા. નરેશ, એક વાત કહે મને, હું તારી માં છું કે નથી? હા માં છો, હું તો એમ કહું આ જન્મમાં નહીં, તમે તો
આવતા જન્મ મારી જ માં બનો, 7 જન્મ લગી તમે મારી જ માં બનો. જો તો પછી આ તારી વહુ, તાર દીકરાની વહુ, હા. એ મને એમ કહે છે કે હવે એક જ વખત તમને ચા મળશે, એક જ વખત ખાવાનું મળશે. નરેશ એ કે મારે હવે જીવવું કે ન જીવવું? એક વખત ખાઈને કોઈ જીવ્યું છે? એક વખત ખાવા મળશે એમ? એમ કીધું એણે કે તમે હવે અહીંયા એક હળીના 2 કટકા નથી કરતા ને અહીંયા અમારે માથે પડ્યા છો. ખાવાનું નહીં મળે ને ચા એક જ વાર સવારે મળશે, પછી આખા દીમાં નહીં મળે. હવે મારે કેમ જીવવું એ કે મને. એના કરતાં મારું ગામડું સારું હતું. અરે પણ આવું કેમ બોલે એ કઈ? જોબા મારે છે ને એને કહેવું જોઈએ કે આવું ન બોલે, પણ મને વિચાર આવે છે કે આમ ગણો ને તો આ અત્યારની વહુ છે ને બધી આવી જ હોય, સમજ્યા? એ ગમે એવી હોય, પણ તું મને એ કે આ વહુ મને એમ કે સવારે ચા એક જ વાર મળશે. મેં એને કીધું કમાય છે મારો દીકરો, પૈસા લાવે છે મારો દીકરો, તો તને મને ચા બનાવી દેવામાં ને ખાવા દેવામાં વાંધો શું છે? તો કે ના. પછી મેં કીધું કહી દઈશ દીકરાને. તો કે આ કેવું હોય તો કહી દો. આટલી બધી તો આઝાદ છે તારી જો વહુ. બા, એવું લાગે ને તો તમારે છે ને જાતે ચા બનાવી લેવાય. તમારે ચા પીવી છે બરાબર, અને હું તો એમ કહું તમારા હાથની ચા જે બનતી ને એવી તો અત્યારની વહુના હાથની ન બને. જો ને તમારે છે ને એવું લાગે ને તો જાતે બનાવીને પી લેવાય. એટલે કાંઈ ઘરની માથાકૂટ નહીં, તમારે એને કાંઈ ચીંધવું નહીં. તમે કામ ચીંધો એટલે એને ગમે ન ગમે અને પછી તમારી સામે બોલે ને તમે અહીંયા ફરિયાદ લઈને આવો, એની કરતાં કાંઈ ઝંઝટ ન રહે. પણ તો તને શું લાગે છે એ લોકો મને રસોડામાં ઘરવા દે? અરે આવાય નહીં દે મને. તરત મને બહાર કાઢશે. એ મને નહીં બનાવવા દે, પોતે જ નહીં બનાવે, મને નહીં કરવા દે. અરે બનાવવા જ દે ને એને. તો આ અત્યારની વહુને કેવું હોય કે આપણે કામ કરવું પડે ને એમાં વાંધો આવે, સમજ્યા? બાકી કામ જો એને બેઠું ભાણું કાપતું હોય ને પછી જેવું હોય એવું એ ખાઈ લે. આપણે હોટલમાં જાય જ છે ને, જો હોટલમાં શું કામ બધાને જવાનો શોખ છે? કારણ કે અહીંયા કાંઈ નહીં કરવાનું, બેઠે બેઠું મળી જાય. પછી જેવું હોય શરીરને નુકસાન થયું હોય તોય ભલે, ખાવું બેસુરું બે સ્વાદવાળું હોય તોય ભલે, ભાઈ ખાઈ લે. એને બેઠે બેઠું મળવું જોઈએ. બસ આ એ જ વાંધો છે. એટલે એ નરેશ તું વિચાર તો કર. આ ઘરમાં આટલા બધા જણની રસોઈ બને છે, બધાયના ચા નાસ્તા બને છે, મારો 1 કપ નડે છે એને. અને બપોરે બધાય ભેગી રસોઈ હું કેટલું ખાઈ જાઉં છું, અને તો એટલી એ રસોઈ નડે છે મારી. એ તો બનાવી શકે ને, એ તો ખાલી દાંત કાઢવા કીધું છે એને. ના રે ના, મને કેવી રીતે કીધું છે મારું મન જાણે જ. ઊભા રહેવાનું મને અઘરું થઈ ગયું હતું કે મારો દીકરો કોઈ દી નથી બોલી. આ રીચાએ હજી સુધી મારી સામે ક્યારે એક હરફ નથી ઉચ્ચાર્યો. અને આ આજકાલની આવેલ્યું તાર દીકરાની વહુ, એ મને ગમે એમ બોલી જાય. અરે પણ જોબા, આ રીચા કાંઈ ન બોલે ને એ તો એના સંસ્કાર છે. હાલો, અને એ તો પહેલેથી દબાયેલી છે. પણ હું તો એમ કહું છું કે આ કઈ હેતલે કીધું તમને? હા, તો હેતલે અત્યાર સુધી તો કોઈ દી કંઈ બોલી જ નથી. મેં જોયું છે ત્યારે તમને સાંભળે છે. લ્યો એણે તમને વળકું ભર્યું હોય અને તમને ફાવે એમ બોલી હોય, તમારું કામ તમે ચીંધ્યું હોય અને એને ન કર્યું હોય તો અરે સામે આવીને તમને જમવાનું આપે, ટાઈમે દવા આપી દે છે, તમારી સેવા કરે છે. જો અચાનક એનું આવું કેમ રૂપ થઈ ગયું તમે વિચાર કરો. હું એ જ કહું છું. અત્યાર સુધી કોઈ દી બોલી નથી, અને આ જો હવે એ કેવું મારી સામે બોલે છે, કેવા વડકા ભરે છે. બીજી હોય ને તો જમીનમાં જગ્યા દે ને તો હમાઈ જાય, એવી રીતે એણે મારી હારે વર્તન કર્યું છે. બોલ. જો એવું હશે ને તો કંઈક એને કંઈક એવું બન્યું હશે, ઘટના એને પિયરમાં કંઈક એવી બની હશે અને એનો કંઈ મગજ ઠેકાણે નહીં હોય અને તમે જઈ ચડ્યા હશે એટલે તામન તેમાં બોલાઈ ગયું હશે. પણ મને કહીએ ધરપ છે કે એ તમારી સામે કોઈ દિવસ અજુકતું બોલે જ નહીં. કારણ કે ઘણીવાર તો એ કહેતી હોય સામે આવીને એ કે આપણે છે ને બાને ભાવે ને એવું કંઈક બનાવી દેવાય, આપણે એવું લાગે તો એને કંઈક ફરવા લઈ જવાય, એ સામે લઈને ઘણીવાર કહેતી હોય. લ્યો ને, અને એ વ્યક્તિ તમને એમ કહે કે તમે નડો છો, તમારું કામ જાતે કરવાનું. નરેશ મારી વાત સાંભળ. એ હમણાં કેટલાય મહિનાઓથી એના પિયર તો ગઈ નથી અને કોઈને હારે એવું થયું નથી. અને માની લો કે થયું હોય તો ઘરમાં આટલા બધા જણને છોડીને મારી હારે જ એવું કરે. નહીં આમાં ગઈ નહીં પણ ફોન બોન આવ્યો હોય ને કંઈક એવી ઘટના બની હોય તો એ તોય આમ જો થોડોક સમય જવા જો ને, હમણાં જ તમે જોજો ને થોડા સમયમાં જ એને એમ થાય કે એને યાદે નહીં હોય. તમે આ બોલ્યા એ બોલીને એવું એને યાદે નહીં રહી અને પાછું હતું ને એવું થઈ જાય. હવે પહેલી વાર જ આવું કીધું ને કે આગળ ભૂતકાળમાં ક્યારેય કીધું તો આવું પહેલી વાર કીધું હશે. પણ શું એણે મને આ જે પણ કાંઈ કીધું એ કંઈ ભાંગ પીને કીધું હશે કે હવે પછી ભૂલી જાય? અરે બાપ કેવી તાડુકતી હતી. કહું છું કે આમ તું ઊભો હોત ને તો તે એને લાફો મારી દીધો હોત, ભલે તારી વહુ રહી તોય.
એની ભૂલ થઈ ગઈ હશે, હું માનું છું કે એણે કીધું હશે, પણ એની ભૂલ થઈ ગઈ હશે. હવે જો તમને એ આવું ને આવું કહેતી રહી ને પછી તમે એમ કહો કે ભાઈ આવું ન કહેવાય તો વાત અલગ છે. એક ભૂલ થઈ ગઈ હશે તો હવે એક ભૂલ તો ભગવાને માફ કરે, તો આપણે તો સામાન્ય માણસ છીએ, એક ભૂલ એને માફ કરી દો. સારું હાલો, હવે પછી એવું કરશે ને તો હું કહીશ તને. હા તે વાંધો નહીં, એવું છે ને તો હું એને રીચાને હોતે કે સમજાય કે જો આવું કેમ આવું વર્તન કરે છે, સમજાય ને. સારું. હેતલ, હેતલ, આ તારો ફોન મૂક ને. આ શું સાંભળી રહ્યો છું? આ ચાલે છે શું આ બધું ઘરમાં? તે બાને ચા બનાવવાની ના પાડી દીધી. હા શું છે? અરે આમ કૂતરાની જેમ શું વડકા ભરો છો ક્યારના? અરે પણ શું કામ ના પાડી એમ કહું છું તને, કે બાને ચા બનાવવાની ના પાડવાની જરૂર શું હતી? હું બાની નોકરાણી છું? મને આ ઘરમાં નોકરાણી તરીકે લઈને આવ્યા છો તમે? નોકરાણી છું આ ઘરની, હા કે ના? અરે પણ ભાભી છે ને આ ઘરમાં, ભાભી પણ રહે છે ને, ભાભીને કઈ વાંધો નથી તો તને શું વાંધો છે? શું વાંધો છે એમ? સીધી રીતના વાત કરવી હોય ને તો કરજો. જો હેતલ, હજી કહું છું, તું આવી રીતે ઘરમાં છે ને આ બધું કરે છે ને જરાય સારું નથી લાગતું. અને આમ પણ હા તો મસ્તી મજાકમાં તને કીધું, બાકી સિરિયસલી કે તું બાની સાથે આવું વર્તન ના કરી શકે યાર ઘરમાં. કરાશે, બા સાથે જ આવું વર્તન કરાશે. કેમ અચાનક આવું વર્તન કરવાનું મન થયું એમ પૂછી શકું? એટલે હવે તમે મારી સામે બોલશો એમ ને? સામે નથી બોલતો, તો આ તને ક્યારના રાડો પાડો છો કૂતરાની જેમ? એ શું છે બધું? તને કહું છું કે બાની સાથે આવું વર્તન કરવાની જરૂર શું હતી? હું નોકરાણી નથી ને દેવાંગ. અત્યાર આખો સુધી- દિવસ બાનું કામ, મારે આખો દિવસ બાની જ સેવા કરવાની, મારે મારી કઈ પર્સનલ લાઈફ એન્જોય જ નહીં કરવાની. અરે પણ અત્યાર સુધી આવું કઈ થતું નહોતું, અચાનક ક્યાંથી આવ્યું? અત્યાર સુધી તું જ સેવા કરતી હતી. કરતી અને હતી. ભાભી બિચારા જો ચા પાણી નાસ્તો કઈ બનાવીને આપે તો તરત જ તું કહેતી હતી કે ના ના બાને તમે કઈ નહીં આપતા, બાની તબિયત સાજી નરવી રહે છે, પછી બાને દવાખાને મારે લઈ જવા પડે છે. હા તો સાચી જ વાત હતી. ત્યારે હું ગાંડી હતી, મતી મારી ગઈ હતી, મતી કે ઊંધે મતી મારી ગઈ હતી કે રાત દિવસ બાની સેવા કરતી હતી. હા. પણ હવે સમજાઈ ગયું મને કે હું ખોટી હતી. અત્યારે જે છે ને એ બધું બરાબર છે, એક નંબર, એક વ્યવસ્થિત, બધું વ્યવસ્થિત ચાલે છે. પણ અચાનક તારી મતી આવી ક્યાંથી? મતલબ કે સિસ્ટમ હોય તો મને કે તો ખબર પડે કે વારા ઘડીએ તારી મતી મારે ક્યાંથી લાવવી, ક્યાંથી કાઢવી, ખ્યાલ આવે ને. આ બધું તમને મસ્તીમાં લાગે છે? અરે તું મસ્તી કરી રહી છે, મસ્તી હું નથી કરતો. હું તને એમ કહું છું કે અત્યાર સુધી તારી મતી નહોતી મરેલી, કે તારી મતીને બધું સાચું લાગતું હતું, યોગ્ય લાગતું હતું, અચાનક મતીને બધું ખરાબ કેમ લાગવા લાગ્યું? આ જ સાચું છે. જ્યારે સેવા કરતી હતી ને એ બધું ખોટું હતું. 100 વાતની એક વાત કે તમારે ઘરના વહીવટમાં પડવાની જરૂર નથી. કેમ નથી? હા ઘર મારું પણ છે. 24 કલાક ઘરમાં તમે રહો છો, બા સામે રહો, ખબર પડે. તો તું એક કામ કર ને, 24 કલાક તું મારું કામ કરી લે, હું તારું કામ કરી લઉં, તો હું બાની સામે બેસું આખો દિવસ. તમારે છે ને મારી સાથે ખોટી માથાકૂટ કરવાની જરૂર નથી. મને જે આ ઘરમાં જે સાચું લાગશે ને એ હું કરીશ. અને બાના આજથી કોઈ કામ નથી થવાના. અરે પણ શું કામ નહીં થાય બાના કામ? જો હેતલ, અત્યાર સુધી નીચે અવાજે બોલ્યો છું અને શાંતિથી વાત કરી છે, તો એનો મતલબ એમ નથી કે તું મારી વાતને સિરિયસતાથી ના લે. હા તો એનો મતલબ એમ પણ નથી કે તમે જે કહેશો ને હું કરીશ. તો કરવું જ પડશે ને. નહીં થાય. અરે શું કામ ને તારી મરજી? પણ આ ઘર મારું પણ છે. મારી લાઈફ, મારે જે કરવું એ કરું. તમે કોણ મને કહેવા વાળા? તારો પતિ છું. મારો પતિ હોય ને તો સપોર્ટ આપે કે ના ના તું જે કરે છે ને એ બધું બરાબર કરે છે. આમ પણ મને ખબર છે કે મારી પતિ આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે ઘરના. સાચી વાત છે અને સાચું જ છે આ. સાચું શું છે આમાં? અન્યાય કરી રહી છે તું. અરે બિચારા બાનો શું વાંક છે આ ઘરમાં? અરે ઉંમર થઈ છે, ઉંમર, જરા એમની ઉંમરનો તો લિયાઝ રાખ. હા તો એટલે જ કહું છું કે એમની ઉંમર થઈ છે ને તો શાંતિથી બેસાય, ખોટી હાઈ હોય ના કરાય. તું હાય હોય કરે છે આખો દિવસ. અને જો ને, હા જો ને, તારા હિસાબે બા પણ અત્યારે બહારથી બૂમ બરાડા નાખે છે. બિચારાને કંઈક જોતું હશે, તું તો કંઈ ધ્યાન દેવાની નથી. અને ભાભી પણ કદાચ સાંભળે ન સાંભળે. એટલે હજી કહું છું કે તું છે ને બાની સેવા ચાકરી કરતી હતી એ બરાબર હતું. આ વિરોધ પક્ષમાં જવાની જરૂર નથી. મારે સલાહ નથી જોતી, સાથ જોતો છે. દેવાનો છે હા કે ના? નહીં, હું તને ખોટા કામમાં સાથ ક્યારેય નહીં આપું. હા તો અને આમ તમારે પણ છે ને મને સલાહ નહીં આપવાની ખોટે ખોટી. મને જે યોગ્ય લાગશે ને એ હું કરીશ. સાચી અને યોગ્ય સલાહ આપું છું. આમ પણ આ ઘરમાં છે ને ગઠબંધનની સરકાર બનાવી રાખવી જરૂરી છે. વિરોધ પક્ષમાં બેસવાથી ફાયદો નહીં થાય. ખોટે ખોટા વિરોધમાં જઈને લોકોની આંખે ચડીશ તું. તમારું લેક્ચર તમારી પાસે રાખો, મારે નથી જોતું. લેક્ચર નથી, આ સાચું કહું છું તને. અને આમ પણ
હા જમવાનો સમય થયો છે તો ભૂખ લાગી છે, આપીશ? જાઓ ને હાથે કહો તમારી બાને આપે. ખરી છે પણ આ લે રીલ્સ જો, બરાબર હતું. ક્યાં તને બતાવવા આવ્યો મને એ જ નથી સમજાતું. શાબાશ 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 શાબાશ. વાહ 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 વાહ. શું મારા નકશા કદમ પર ચાલી રહી છે. મેં તો ક્યારેય નહોતું વિચાર્યું કે મારી વહુ હું કહીશ એમ કરશે. અને ખરેખર આજે તો મને એમ થાય છે કે તારી નજર ઉતારી લઉં. હા, અરે તને આમ તારી આરતી કરું, તારી પૂજા કરું. અરે શું તે મારો પડ્યો બોલ ઝીલ્યો છે. અરે મને સમજ નથી પડતી કે તું મારું કયું માનતી હતી? હા, મારું કયું? અરે હે બેટા, મને ખબર નહોતી કે હું તને કહીશ અને તું મારો પડ્યો બોલ ઝીલી લઈશ. વાહ 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 વાહ. મારા મનના મનોરથ પૂરા થતા હોય ને એવું મને લાગી રહ્યું છે. સરસ કામ કરી રહી છે. વાહ બેટા વાહ. હા, આવી જ રીતે આગળ વધજે. શાબાશીની હકદાર તો તું થઈશ જ. મમ્મી માન્યું કે મેં જે બા સાથે કર્યું ને એમાં તમે બહુ ખુશ છો, હા, પણ મને ગિલ્ટી ફીલ થાય છે કે બા સાથે મેં આવું ખરાબ વર્તન કર્યું. શું બા- ફીલ થાય છે? ખરાબ ફીલ થાય છે હા, કારણ કે બા આપણા ઘરના વડીલ છે ને, બા સાથે આવું ખરાબ વર્તન ન કરવું જોઈએ. ના બરાબર છે. જો બા વડીલ છે, આપણા ઘરના વડીલ છે, એમની સાથે આવું વર્તન ન જ કરવું જોઈએ. મને પણ ઘણીવાર એવું ફીલ થતું હતું જેવું તમને ફીલ થાય છે, પણ પછી મેં એ ફીલ કરવાનું છોડી દીધું. કેમ કે જેવા સાથે તેવા. હા, પણ માન્યું કે બાએ તમારી સાથે જે તે પણ કંઈ કર્યું હશે કે જે કાંઈ પણ હશે, પણ મમ્મી અત્યારે એ સમય નથી. જે થયું એ ભૂલી જાઓ ને. અરે ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ નથી વાંચતા, એમ? તો પછી આપણે શું કરવાનું યાદ રાખવી? એકદમ સાચી વાત કીધી તે બેટા. તારી વાતમાં તથ્ય તો છે કે ગયું એને ભૂલી જવાનું. હા ગયું મમ્મી. એ ગુજરી ગયું. હવે જે આવશે એ નવું થશે. તો હું નવું જ રચી રહી છું બેટા. ભૂતકાળને વાગોડીને ભવિષ્યનો પ્લાનિંગ થોડી કરું છું. હું તો વર્તમાનમાં ચાલી રહી છું. જો તો ખરી. મમ્મી સાચું કહું ને તો આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. એમ? બચારા બાનો શું વાંક છે આમ? બાને તો ખબર પણ નથી, એકદમ અંજાન છે. વાહ મારી ભોળી ગાય જેવી વહુ, વાહ. ચિંતા નહીં કર. હું તારા માટે, બા માટે, આ ઘર માટે જે કંઈ પણ કરી રહી છું ને એ સારું કરી રહી છું. હા, ડરીશ ને? જરાય ડરવાની જરૂર નથી. હું છું ને, હું તારું બરાબર ધ્યાન રાખીશ. અને મારા કયામાં રહીશ ને તો તારા સોનાના દિવસો છે, પણ મારી વિરુદ્ધ કહીને પછી મને ખબર નથી કે તારા દિવસ કઈ રીતના ફરે. મમ્મી આવું કેમ બોલો છો તમે? એટલા માટે કે અત્યારે તું જે રીતે બાની ચિંતા કરે છે, બા બિચારા છે, બા આમ છે, બા તેમ છે, બા ફલાણું, બા ટીકણું, બરાબર? આ બધું જ તારા મનમાં સમાવી દે. જાહેર કરવાની કોઈ જરૂર નથી. હું બેઠી છું ને, હું કહું એમ કરતી જા, એટલે જલસે જલસા. એક વાત કહું, હમ. હા તમે તમારા ફાયદા માટે થઈને મને શું કરવાને ઘરમાં આંખે ચડાવો છો. દેવાંગને પપ્પાને જ્યારે ખબર પડશે ને કે આવી બધી, અને આમ પણ હું જે કહી રહી છું એ કરવું છે તારે? દેવાંગને આગળ વધવું છે? મમ્મી ઓલરેડી દેવાંગે મને ધમકી આપી છે કેવી? કે જો હવે બા સાથે કંઈ પણ ખરાબ વર્તન કર્યું છે ને તો મારો જેવો ખરાબ વ્યક્તિ કોઈ નહીં થાય. તું ચિંતા નહીં કર, હું સંભાળી લઈશ. હું બધું જ સંભાળી લઈશ. મમ્મી. દેવાંગને, તારા સસરાને બધાને સમજાવી દઈશ. તું એ બધી ચિંતાને છોડી દે. જો હું તને કહું, મારા નકશા કદમ પર નહીં ચાલે ને તો યાદ રાખ, આ ઘરમાં પરણીને તો આવી હતી, પણ છૂટાછેડા લઈને બહાર જઈશ અને મમ્મી. તારા ઘરની હાલત તો તને ખબર જ છે. ખબર છે કે નહીં? તમે આવું કેમ કરો છો? એમ જ. કોકની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય. મજબૂરી? કોની મજબૂરી? જો તને આવું રાજમહેલ જેવું ઘર મળ્યું છે, સરસ મજાનો પતિ મળ્યો છે, આટલા સંસ્કારી સાસુ મળ્યા છે. જીવતા શીખ ગાંડી, જીવતા શીખ. એટલે છે ને કાલે ઉઠીને કોઈ મગજમારી થશે જ નહીં. હું કહું એમ કરને. અને આમ પણ બા તો ખરી ઉપાન છે, આજે છે કાલે નહીં હોય તો
પછી શું કરશો? હા, મમ્મી વિચાર તો કર. હા, કોઈ કરવું ઠીક- છે? હું કહું એમ કરવું છે કે પછી હા ઘરની બહાર ટાટા બાય બાય શું કરવું છે? તમે કહેશો ને એ જ થશે. હા, શાંતિથી હું કહું ને એ કર્યા કરજો, નહીંતર પછી તમને ખબર છે ને મારો ગુસ્સો. હમ હમ. હું શું કહું તમને, આ પેપર મૂકશો? કહેવાનું તો છે ને મારે છે, તારે નહીં. તમે મને કહેશો તમારી વાતમાં લેવાનું શું હોય કે મારે સાંભળવી? મારે તમને વાત કરવી છે, પહેલા તમે જ કહી દો, ચલો એટલે વાત પતે. તારે તો કંઈક લિસ્ટ બનાવશું કે ભાઈ ઓલું લાવજો ને એ લાવજો એ છે, પણ મારે છે ને ગંભીર પ્રશ્નનો તારે જવાબ દેવાનો છે. તમારી પાસે ગંભીર પ્રશ્ન હોય, કાંઈ વાંધો નહીં, બોલો શું છે? આપણા બા છે ને એ મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા. બા ફરિયાદ? કોની? અને હેતર બહુ નહીં, એ કે ઈ મારી સામે ફાવે એમ બોલે છે ને મને ટાઈમે કંઈ ચા કે જમવાનું એવું કાંઈ નથી બનાવી દેતી, અને મને એમ કહે કે તમારા ઘરમાં તમારે ન રહેવાય, તમારું કામ તમારી જાતે કરી લેવાય ને ઘણું ઘણું ઈ કે મને સંભળાવતી હતી. મેં કીધું હેતર આવું કહે તો નહીં. ઈ કે ના ના એણે મને કીધું. હા હા, જુઓ ને આજકાલની વહુઓ આપણને કેવી સીધી લાગતી હતી. હા, આપણને એમ લાગતું હતું કે એવું કંઈ ન કરે, એવું કંઈ હોય જ નહીં, પણ આજકાલની વહુઓનો બહુ વિશ્વાસ કરવા જેવો નથી, બધી વંઠેલી જ હોય. હા, આ હેતલની જ વાત નથી, અત્યારની બધી બહુ એવી જ હોય સમજ્યા. એને એમ હોય કે પહેલાં હું નરમ થઈને બધાનો સ્વભાવ જીતું, બધાના દિલ જીતું, અને પછી મને એમ લાગે કે હવે આ લોકો મારથી દબાઈ જાય, પછી કે ધીરે ધીરે શરૂઆત કરું, અને એકવાર જો મારથી આ દબાઈ ગયા ને પછી કોઈ આંખ ઊંચી કરીને જોહે નહીં મારી સામે. હું કહું ને એમ જ આ લોકો કરશે. બસ આપણી હેતલે તો મને લાગે છે એ જ ચાલ અપનાવી છે, એટલે જો અત્યારે જો એને એનું સ્વરૂપ દેખાડી દીધું, હું કેવી છે એ બતાવી દીધું અત્યારે, અને એ બાથી શરૂઆત કરી સમજ્યા. ખબર છે ગૌટું માણસ કોઈ નથી ગમતું. જુઓ તમારી બધી વાત સાચી, એને દબાણમાં રાખે, એને ડરાવીને રાખે, પણ તમને ખબર નથી આ જમાનો કેવો છે? હા, આ આજકાલના જમાના પ્રમાણે આપણો દીકરો ગમે એટલો સારો હોય, આપણું ઘર ગમે એટલું વેલ સેટ હોય, પણ કોઈ દીકરી દેવા તૈયાર થાય છે નહીં, નખરા હોય છે. હા, એ તલવના પિયરમાં ગરીબી આટા મારે છે, એટલે જ તો આપણે પહેલી વારમાં જ હા પાડી દીધી. છોકરી સંસ્કારી હતી, સારી હતી, એટલે આપણે ઘરની વહુ બનાવીને લાવ્યા. હવે તમે વિચાર તો કરો, વિચાર કરો. જો આપણે ડરાવીએ, ધમકાવીએ, એ કે એમ કરીએ તો વધારે સારું. જો આપણે ડરાવવા જઈશું અને ધમકાવીશું અને ન કરે નારાયણને કાલે આ ઘર છોડીને જતી રહી તો શું કરવાનું? દેવાંગનો વિચાર કર્યો છે? હા, હવે બા તો આજે છે ને કાલે નથી, એટલે કહેવાનો મતલબ એ છે કે માન્યું કે બા વડીલ છે, બાની સામે હુંય નથી બોલી, તમે નથી બોલ્યા, પણ વિચાર તો કરવો પડશે ને. હા, આપણે વિચારીશું નહીં તો કેમ ચાલશે? હા, તારી વાત વિચારવા જેવી તો ખરી હો. તો વિચારવું પડે, બહુ વિચારવું પડે. આ આજકાલની વહુઓને તમે એમ ન સમજતા કે આ ઓછા લાકડે બળે. અરે બહુ અઘરું છે. હા, બાજુવાળા કાંતાબેનને લઈ લો. હા, એમને ત્યાં એમની વહુ જોયું ને, એકવાર કાંતાબેન ઊંચા અવાજે શું બોલ્યા કે પોલીસને ઘર સુધી બોલાવી લીધી કે મારા સાસુ તો મને વડે છે. હવે જો આપણે કંઈ એવું કર્યું અને ન કરે નારાયણને કાલે ઉઠીને આપણા ઘરે પોલીસ આવે તો આપણે તો સોસાયટીમાં આબરૂના ધજાગરા થાય. કાંતાબેન એ દિવસથી ગામડે ગયા પાછા અહીંયા આવ્યા જ નથી. જોયું ને તમે? હા, એ વાત તારી બરાબર છે, અને વધારે પડતું કાંઈ કહેવાય નહીં, પણ હું તો એમ કહું છું કે એટલું બધું નહીં કહેવાનું, અને કે એને આવું પગલું ભરવું પડે. થોડુંક એને પણ આમ કહેતું તો રહેવું પડે ને. જુઓ અત્યારે છે ને તમારી ચૂપ્પી અને મારી ચૂપ્પી એ જ મહત્વની વસ્તુ છે. કંઈ બોલવામાં મજા નથી, એટલે અત્યારે ન બોલવામાં 9 ગુણ એવું સમજો ને તો વધારે સારું. પણ આજે તો માનો એ બાને કહે છે, માનો ને બા એનું કામ ન કરીએ કે એનું કામ તું કરી દેશો. તું તો કંઈ એની સામે કોઈ દી બોલી નથી, અને તું તો એને બહુ સારી રીતે રાખે છે, પણ કાલે સવારે બાને મૂક્યા પડતા અને આપણને હોતે એમ કહે ઉંમર જાય એટલે કે હવે તમે છે ને ઘરની બહાર નીકળો, ત્યારે શું કરવું? ત્યારે કંઈ થોડી આપણા કાબુમાં રહે. હું મારી રીતે સમજાવવાની કોશિશ કરીશ, પણ તમે કંઈ ના બોલતા, મહેરબાની કરજો. હા, હારું, હું કાંઈ નહીં બોલું. હા, હવે તો કેમ રહેવું ને એ ખબર નથી પડતી.
હામી જ થાય છે. પણ કેમ છે બેટા? સારું છે, પણ હું આવ્યો ત્યારે તમે કંઈક બોલતા હતા કે કેમ હવે રહેવું આવી રીતે. શું થયું છે? અરે કાંઈ નહીં બેટા, હવે આ ઉંમર થઈ ને એટલે પછી બડબડ કર્યા કરવું પડે મનને મનાવવા માટે. પણ તમારો ચહેરો તો કંઈક અલગ જ વાત બતાવી રહ્યો છે. શું થયું છે? મને માંડીને વાત કરશો? શું વાત કરું તને? કાંઈ નથી. અરે બાપ, કોની સામે ખોટું બોલશો તમે? બધું જ જાણું છું કે આ થોડા દિવસોથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં. એટલે જે કે પણ વાત હોય બાપ, પેટ છૂટી વાત કરી શકો તમે. તને બધી ખબર જ છે તો મને શું કામ પૂછે છે બેટા? જો બાપ, મેં હેતલને મારી રીતે સમજાવી હતી, એને વાતચીત પણ કરી હતી. એટલે મારા ખ્યાલથી હેતલની તો કંઈ વાત નહીં જ હોય. વાત રહી ભાભી કે મોટા ભાઈની, તો કદાચ એ લોકોએ કંઈ કહ્યું હોય તો. ના, મને કોઈએ કાંઈ નથી કીધું. તો પછી બા આટલા બધા મૂંઝાયેલા કેમ છો? બોલો ને, તમને મારા સમજે. શું થયું છે? જે કે પણ હોય ને બા, તમે મને માંડીને વાત કરવા છે. દેવાંગ, સમ આપીને તે તો મને બાંધી દીધી બેટા, પણ તારી જ બાયડી હેતલ મારી સાથે બહુ ખરાબ રીતે વર્તે છે. તને ખબર છે, વર્ષોથી હું આ ઘરમાં પરણીને આવી તે દુની વધારે નહીં પણ દીમાં 2-3 વાર મને સા જોઈ, પણ એણે કહી દીધું છે મને ચોખ્ખું, સવારે એક જ વાર અડધી રકાબી સા મળશે, પછી આખો દી નહીં મળે. ખાવા દેવાની એ ના પાડી દીધી. જમવાનું નહીં આપે એમ? એક જ વખત મળે. અરે આવું કેવી રીતે ચાલે બા? અરે માણસને જમવા તો જોઈએ કે નહીં? અને આમ પણ મને તો એક વાત નથી સમજાતી કે હેતલ અચાનક આવું બધું શું કામ કરવા લાગી છે? અત્યાર સુધી એને ક્યારેય પણ કોઈ પણ વાતથી વાંધો નહોતો. હા, તમારી સેવા ચાકરી એ જ કરતી હતી. તમારી દવા, તમને દવાખાને ક્યારે લઈ જવાના છે, આ બધી યાદી એની પાસે રહેતી હતી. મને ઉલટાની સલાહ શિખામણો આપતી હતી. અને અચાનક જે રીતે આ હેતલ ઘરમાં કરે છે ને, મને નક્કી આમાં છે ને કંઈક દાળમાં કાળું લાગે જ છે. કાંઈ કાળું નથી, મારા નસીબ કાળા છે, બીજું કાંઈ નથી. તને ખબર, જાનો સમય થઈ જાય ને તોય મારું માથું ભારે થવા માંડે. ના કેટલાય દીથી મને સા મળતી જ નથી, 2 વાર માથું દુખ્યા જ કરે છે મારું. અરે બા, આવું બધું હોય તો તમારે મને પહેલાં વાત કરવી જોઈએ ને. અને આમ પણ હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે. ઉંમરના હિસાબે અમુક વ્યસનો સમયસર જે તમે ચા છે, જમવાનું છે, આ બધું તો ડેઈલી રૂટીનમાં આવે. તો આ બધું તો તમારે જોઈએ જ ને બા. અને જો હેતલ તમને આ બધી વસ્તુમાં ના પાડતી હોય તો પછી હેતલની મિસ્ટેક છે બા. હું છે ને હેતલ સાથે થોડુંક કડક શબ્દોમાં વાત કરીશ અને કહીશ એને કે હા, જે કંઈ પણ કરી રહી છે ને તમારી સાથે ન કરે. અને જો આવું જ કરવું હોય ને તો ઘર છોડીને જતી રહે અહીંયાથી. દેવાંગ, શરૂઆતમાં મેં કડકાઈથી જ વાત કરી હતી કે હું મારા દીકરાને કહી દઈશ, તું મને ચા નહીં આપે, તું મને જમવાનું નહીં દે, તો એ તો વધારે ફાટી ફરે છે ને. કેવું હોય એને કહી દો, પણ આવું જ મળશે ને, આ મારું જ ઘર છે. બસ હવે હું ભાંગી ગઈ છું. હવે એમ થાય છે કે હું ગામડે વહી જાઉં. નહીં પણ નહીં, ક્યાંય જવાનું નથી તમારે. તમારે આ ઘરમાં જ રહેવાનું છે. અને જો આ ઘરમાંથી કોઈ જશે ને તો એ માત્ર ને માત્ર હેતલ જ જશે. ના, મારે લીધે તારું ઘર ન ભાંગવું જોઈએ બટા. મારું શું છે, આજ શું કાલ નથી. કદાચ એવું બને ગામડાની ધરતી મને બોલાવતી હોય, મારું તેડું આવી ગયું હોય હવે ઉપરથી. એટલે એક કામ કર, તારા બાપને પૂછીને મને હાનની બસમાં બેહાડી દે ને તો હું ગામડે વહી જાઉં. નહીં બા, તમે જીદ નહીં કરો ને. આ બધું હેતલ જ કરી રહી છે ને. ક્યાં છે હેતલ?
ઘરમાં જ હશે ને. કોણ જાણે. હું છે ને એની સાથે અત્યારે મળીને હમણાં જ વાતચીત કરું છું. પણ બાતતો નહીં હો, ધીરેથી પ્રેમથી કહેશે જે કેવું હોય ઈ. હા. નહીં તો કહે કે આ બાએ બધી ફરિયાદ કરીને મને ઝઘડાવી. તમે ચિંતા નહીં કરો, હું વાત કરું છું. હેતલ, હેતલ ક્યાં છે તું? આ દેવાંગ બાંધે નહીં તો હારું. હા ના ના અત્યારે છે ને મારી પાસે ટાઈમ નથી આવવાનો. તું જઈ આય ને એકલી. હેતલ, હેતલ શું કર? અરે પણ તને શું કરે છે શું તું? હા, હું છે ને તને હમણાં ફોન કરું હો. આ તારા જીજાજી આવ્યા છે કંઈક કામ છે ને એટલા માટે. હા ફોન મૂકને હવે. આ ક્યારનો બહાર બેઠો તો ત્યારથી તને બૂમ મારું છું, ક્યાં છે ક્યાં છે? એકવાર તું કહી નથી શકતી કે હા ફોનમાં વાત કરું છું ને રૂમમાં છું એમ? તો એમાં બૂમો પાડવાની શું જરૂર છે? માણસ ફોનમાં વાત કરતો હોય તો શાંતિથી આવીને ઊભું રહે. આ પેલીને કેવું લાગ્યું હશે કે જીજાજી આટલી બધી બૂમો શા ના પાડતા હશે? શાંતિથી વાત કરું તારી સાથે. આ તે ઘરમાં શાંતિથી વાત કરી શકાય એવો માહોલ રાખ્યો છે ખરા? એટલે તમે કહેવા શું માંગો છો? મેં શું કર્યું હવે? અરે શું નથી કર્યું એમ પૂછ ને તું. હા દર વખત અમે શું કર્યું છે શું કર્યું છે. અરે બાને શું કામ ને જમવાની ના પાડે છે? તે આજે બાને એવું કહ્યું ને કે હવેથી તમને જમવા માટે માત્ર ને માત્ર એક જ ટાઈમ ને એક જ વખત જમવાનું મળશે. હા એ મળે છે ને ત્યાં સુધી સારું છે, નકર એ પણ બંધ કરી દઈશ. અરે શું કામ ને બંધ કરી દે? હે? અને બા ઉપર આટલો બધો જુલમ શું કામ ને ગુજારે છે? મારી મરજી, મારે કામ કરવા પડે છે બાના, તમારે કોઈએ નહીં. અરે બિચારા ઘરડા છે, ઘરડું માવતર ક્યાં જશે? ક્યારે વિચાર કર્યો છે? અરે બિચારાને ભૂખ્યા રાખીને તું એમની બદદુઆઓ લઈ રહી છે. બીજાના વિચારો કરું કે હું મારા વિચારો કરું? બીજાની જિંદગી સારી કરું કે મારી જિંદગી સારી કરું? તો તારી જિંદગી સારી નથી કરી શકે એમ. બીજાની તો ક્યાંથી કરવા જવા? હા એટલા માટે જ તો હું બાને હેરાન કરું છું. બોલો શું છે આ એકની એક વાત લઈને મારી પાસે આવવાનો શું મતલબ છે દેવાંગ? તો કઈ વાત લઈને આવું? હા ઘરમાં જે માહોલ તે બનાવીને રાખ્યો છે, એકનો એક જ માહોલ બનાવીને રાખ્યો છે, અને આવી રીતે હેરાન કરીને મળે છે શું? એ કે ને મને તું. ખુશી મળે છે, આનંદ મળે છે મને કે વેલા હાર બા છે ને આ દુનિયામાંથી જતા રહે. બસ હા હેતલ, હવે વધારે પડતું બોલવાનું બંધ કરી દેજે. અને આમ પણ બા શું કામ ને આ ઘર છોડીને જાય? આ ઘર છે ને અમારા લોકોનું છે. અમારા ઘરમાં બા રહે એનાથી અમને કોઈ તકલીફ નથી, કોઈને કોઈ જાતનો વાંધો નથી. તો તું શું કામ ને આ બધું કરે છે? કરીશ, કારણ કે આ ઘર જેટલું તમારું છે ને એટલું જ મારું છે. તમે જેટલા નિર્ણય લઈ શકો ને આ ઘર માટે એટલા હું પણ લઈ શકું છું. હા તો એક કામ કર ને, આ ઘરમાં તારા જેટલા પણ હકો છે ને એ બધા હક તું મને આપી દે. હા પછી તારો આ ઘરમાં કોઈ હક નથી, કોઈ હિસ્સો નથી, અને જતી રહે તારા પિયર જા. શું બોલો છો તમે? આ નહીં જેવી વ્યક્તિ માટે થઈને તમે આપણું ઘર તોડવા નહીં માંગો જેવી છો? વ્યક્તિ નથી એ. નહીં જેવી જ કહેવાય. બા છે મારા. આજ છે ને કાલ નથી. તમારે જિંદગી મારી સાથે કાઢવાની આ છે. તો નથી કાઢવી મારે તારી સાથે જિંદગી. હવે જે વ્યક્તિમાં વડીલોનું માન સન્માન જાળવવાની કોઈ ઓકાત જ નથી, એ વ્યક્તિની સાથે શું રહીને કરવાનું છે મારે? તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. હા બોલ, તું ધ્યાન રાખજે બોલવામાં. સાચું જ બોલી રહ્યો છું. અરે આજે તું મારા બા સાથે આવું કરી રહી છે, કાલે બની શકે કે મારા મમ્મી કે મારા પપ્પાની સાથે પણ આવું કરી બેસે. હા તારી શું ગેરંટી છે? હા તો થાય, બધું થશે. આ ઘરમાં જેને કામ કરવું હોય ને એ જ રહી શકશે, બાકી બધાને બહાર જવાનું થશે. હા તો જા જતી રહે તું. મારે આ ઘરમાં તને નથી જોઈતી, હું શું અને આમ કરવાનું પણ આવી રીતે તને રાખવા પણ નથી માંગતો હું આ ઘરમાં. મને એમ હતું કે દેવાંગ મને સપોર્ટ કરશે, મારી સાથે ઊભા રહેશે. સુખ હોય કે દુઃખ હોય, ગમે તે પરિસ્થિતિ હોય ને, મારે તમારો સાથ જોઈતો હતો. આવા શબ્દો કાઢો છો તમે. તારું મગજ ચસકી ગયું છે. આ સુખ દુઃખની ક્યાં માંડે છે તું? આ તે ઘરમાં જે હોળી પ્રગટાવી છે કઈ ઓછી નથી, અને આમ પણ આ કઈ ના હોય એમાંથી પૂરા કાઢવાની ટેવ તને છે, મને નથી. એટલે તમે કહેવા શું માંગો છો? કહેવાય જ માંગુ છું કે જે તું ઘરમાં વર્તન કરે છે ને બધું ખોટું છે, અને ખોટામાં ક્યારેય પણ પતિ તરીકે તને હું સાથ નહીં આપું ને નહીં જ આપું. તો આવું વર્તન થશે ને થશે. બોલો શું કરવાનું છે હવે? નહીં ચલાવી લઉં હું આ તારું વર્તન, નહીં ચલાવી લઉં. બસ બીજું કઈ કહેવાનું કે કરવાનું થતું નથી મને. વાહ, આ તો સારું કહેવાય. કોક માટે થઈને તમે મારી સાથે ઝઘડો કરો છો. ઝઘડો કરવા નથી આવ્યો, શાંતિથી સમજાવવા આવ્યો હતો. પણ તું વાત જ એવી રીતના કરે છે ને કે માણસને ગુસ્સો ના કરવો હોય ને તો પણ ગુસ્સો આવી જ જાય. આ ઘરમાં છે ને હુળ જ બા છે, મરી જાય ને તો સારું. આ ઓલા કહેવાય છે ને કે મરતાય નથી ને બસ! હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતી મારા બા વિશે. ક્યારનો સમજાવું છું, સીધી રીતે સમજતી નથી. અરે શું બગાડ્યું છે એમણે કે ને? તને વાંધો શું છે, તકલીફ શું છે? બધી વાતનું સમાધાન લાવવા માટે હું બેઠો છું ને, પણ નહીં. હા મેડમના મનમાં કોણ જાણે ક્યાંથી આ વિચાર ઘર કરી ગયો છે કે બાને આવી રીતના હેરાન કર્યા કર થઈ છે. જો બાનું આ દુઃખ છે ને મારાથી નથી જોવાતું.
અને મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે બંધ કર આ બધું. આ બિચારા રડતા હતા, ભૂખ્યા છે, અને તને એના ઉપર જરાય દયા નથી આવતી. તો હું શું કરું? મારો પ્રશ્ન છે એ? પ્રશ્ન તો મારો જ છે ને. આ બધી બાબતે પ્રશ્ન મારો જ આવીને ઊભો રહે છે. એટલા માટે તને સમજાવવા આવ્યો હતો, પણ સમજે તો તું હેતલ છે નહીં. હે, હજી એ કહું છું, મહેરબાની કરીને આ બધું કરવાનું બંધ કરી દે. તમે તમારા રસ્તે જઈ શકો છો. નહીં માને, કોઈ દિવસ આ મારી કોઈ વાત માનશે જ નહીં. દામિની, મારે તને એક વાત કરવી છે. હા તો બોલો, ક્યારે કરશો? કાલ દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો. હા તો સારી વાત કહેવાય ને. શું કહેતા હતા? તબિયત પાણી તો સારા છે ને એમના? ફોન આવ્યો તો એ સારી વાત કહેવાય, તબિયત એની સારી છે, પણ ફોનમાં જે બોલ્યા ને એ વાત સારી નહોતી. એટલે શું થયું? બેનબાની તબિયત સારી છે ને? હા. તો પછી શું વાત થઈ? જો મારી વાત સાંભળ, મને તો વિશ્વાસ નથી આવતો, પણ હવે દેવાંગ કુમાર પણ કોઈ દિવસ ખોટું તો બોલે જ નહીં. એણે મને એમ કીધું કે આ હેતલ એના બા છે ને, હેતલના ઘરડા સાસુ, એની સેવા રદ કરતી, ખાવાનું ટાઈમે નથી આપતી, ચા નથી બનાવી દેતી. બંને જ નહીં, હું તો ન માનું. બેનબા એવું થોડી કરે. વાત જ એ છે ને, પણ કંઈક મજાક તો નહોતા કરતા ને? અરે ના ના, મેં એને પૂછ્યું એ કે હું આવી થોડી મજાક કરું, આ હાસું છે. આજ સુધી નગર કોઈ દી હેતલની ફરિયાદ નથી આવી. તો તમે પૂછ્યું? દેવાંગ કુમારની સાથે વાત કરી કે એવું શું કામ કરે છે? કે કારણ તો કયું હશે ને? બધાની સેવા નથી કરતી કે ખાલી આ એમના બાની જ? ખાલી એના બાની જ. એમને કામ ન કરવું હોય તો એ બધાનું જ કામ ન કરે ને. હમ, કોઈ એક વ્યક્તિનું કામ ન કરે એવું થોડી બની શકે. એવું તો ન જ બને ને. હું એ જ વિચારું છું કે આ હેતલ આવું શું કામ કરતી છે. કોને ખબર હવે શું થયું હોય શું નહીં. એ તો એમની સાથે વાત કરીએ પછી ખબર પડે ને. હા, પણ તું જ કે ને, અત્યાર સુધી કોઈ દી એના લગ્ન નહોતા થયા તોય અહીંયા જો ને તને કેટલી મદદ કરાવતી. કામની કોઈ દી આળસુ નહોતી. હે, બધાય કામ કરાવતી, કે આપણે બહાર જવાનું હોય તો તને કામ ન કરવા દેતી કે જલ્દી જાઓ તમારે મોડું થાય છે, આવું કરતી. અને અત્યાર સુધી ન્યાય બધું સારી રીતે જ હાલતું હતું. તો પણ અત્યારે હવે આ હું આવીને ઊભું રહ્યું. હવે તો મને પણ કાંઈ સમજાતું નથી. બેનબાઈ ક્યારેય આવું કર્યું નથી, કોઈની સામે પણ નથી બોલ્યા, ને અચાનક આવી ફરિયાદ આવે. કોઈ પ્રેન્ક તો નહોતા કરતા ને તમારી સાથે? અરે ના ના, આવું તો નો જ કરે ને કોઈ. પણ હું તને શું કહું, આ એના ગઢા સાસુ રહ્યા એ તો હારા જ છે ને. હે, સારા છે. બની શકે કે એમને પણ કંઈક કીધું હોય કે કંઈક કર્યું હોય, અને એટલે જ તે હેતલબેન એમની સેવા ન કરતા હોય. હા એવું બની શકે, પણ હેતલ કોઈ દી એવું રાખે નહીં, સમજી તું. એવું હોય તો પણ આપણે અત્યારે આંટો મારી આવીએ ને. આ કાલે ફોન આવ્યો તો ને તમે મને આજે કહી રહ્યા છો. કાલ સાંજે ફોન આવ્યો હતો, મેં કીધું હવે કાલ સવારે વાત કરી, પણ મારે આ જો ને આ મેસેજ આવ્યો છે તો અત્યારે મીટિંગમાં જવાનું છે. કાંઈ નહીં, તમે ઉપાધિ ન કરો. એવું હોય ને તો બેનબાના ઘરે હું જઈ આવીશ. હા. હું એકલી આંટો મારી આવીશ. અને હું છું છે હું નહીં, મને પછી ફોન કરીને કહેજે. ઓબ્વિયસલી હવે વાતની જાણ તો કરવી જ પડશે ને. અને જો હેતલ કાંઈ વાંકમાં હોય ને તો એને કંઈ કહેતી નહીં, અને કદાચ ઘરમાં ગમે એ વાંકમાં હોય એને કોઈને કાંઈ નહીં કહેતી. શું કામ ન કહું? અરે હેતલ બેનબાનો વાંક હોય તો એમને કહેવું તો પડશે જ ને કે અહીંયા તમારી ભૂલ થઈ રહી છે. હવે આપણે જ આપણા ઘરના છોકરાઓને નહીં કહીએ તો કોણ કહેશે? એ વાત તારી હાશી. હવે હેતલનો વાંક હશે ને તું ખીજાય તો પછી પાછા તું અહીંયા વયા હોય ને તો ત્યાં પાછા ઝઘડા ઊભા થાય. એટલે કહું છું તને. હેતલ બેનબાનો વાંક હશે તો હું તમને કહી દઈશ ને, અને પછી તમે જ સમજાવી દેજો. એ વાત તારી હાશી, પણ હવે કોને ખબર શું હોય એ. હે, હેતલ બેનબાને નહીં કહીએ તો એ આ ને આ ભૂલ કેટલી વાર કરશે? હા એ વાત તારી હાશી. એકવાર ઘરે ઝઘડો ચાલુ થાય ને પછી કોઈ દી બંધ ન રહે, જ્યાં સુધી નોખા ન થાય ને ત્યાં સુધી. એ તો એક હાશી વાત છે.
હા સમજી જાય તો વાત અલગ છે, બાકી તો ટક 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 ચાલુ જ હોય. તો પછી આ વાતને લઈને એમના ઘરે બધાને ઝઘડા થતા હશે ને? હા ભાઈ જો એના પપ્પા ઉપાધિ કરે છે, એની મમ્મી ઉપાધિ કરે છે, અને દેવાંગ કુમારે તો મને એમ કીધું કે એ હેતલને સમજાવવા ગયા છે ને, તો હેતલ દેવાંગ કુમાર સામે બોલવા મળી હતી મોટા મોટા અવાજે. એમ શું કીધું ધારી મને. છે આ બેનબાએ તો બહુ કરી હવે તો. બેનબા અરે ભાભી કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. એકલા આવ્યા? મારો ભાઈ ના આવ્યો? આ ક્યારેક તો છે ને તમે તમારી સાથે મારા ભાઈને લઈને આવો, જ્યારે આવો ત્યારે એકલા જ આવો. આવવાનું તો મારા ભાઈ જ હતું, પણ મારે આવવું પડ્યું. મને ખબર છે મારો ભાઈ કામમાં બિઝી હશે નહીં? બહુ જ બિઝી. અત્યારે એમને છે ને કોઈ મિટિંગમાં જવાનું થયું, એટલે હું આવી છું. આ તબિયત પાણી તો સારા છે ને તમારા? એકદમ સારા છે, અને ઘરમાં પણ બધા મજામાં છે. અને આવ્યા છો તો રોકાઈને જજો હવે 4-5 દિવસ. ના ના, રોકાવું નથી. ભાભી તમે દર વખતે છે ને આવું જ કરો, અડધી કલાક આવીને જતા રહ્યો. ક્યારેક તો રોકાવ. આપણે છે ને કંઈક પ્રોગ્રામ કરીએ સાંજે. રોકાવાની ઈચ્છા તો ત્યારે થાય ને કે જ્યારે તમારી ફરિયાદ ન આવે. ફરિયાદ? મારી ફરિયાદ આવી છે? હા બેનબા, કુમારનો ફોન ગયો હતો અશોક ઉપર. ફોન ગયો હતો? એ બધું છોડો ને. શું એ બધું છોડો? બેનબા એટલે જ હું અહીંયા આવી છું. હું અને તમારા ભાઈ તમને એટલે જ મળવા આવવાના હતા કે આ બધું શું છે, તમારી ફરિયાદ કેમ આવી? શું ફરિયાદ આવી છે મારી? એ જ કે તમે તમારા ગરઢા સાસુને સાચવતા નથી. કઈ ખુશીમાં? જુઓ બેનબા, તમને કામ કરવામાં વાંધો હોય કે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે બધાનું જ કામ ન કરો, કોઈ એક વ્યક્તિનું કામ ન કરો ને એવું ન બને. કુમારે ચોખ્ખું કહ્યું કે તમારા ઘરડા સાસુ છે ને તમારે એનું જ કામ નથી કરવું, તમે એમને સરખી રીતે સાચવતા નથી. આવું બધું શું કામ કરો છો? એ જે હોય એ છોડો ને. આ ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા જ હોય, એમાં વધારે ઊંડાણપૂર્વક ના જવાય. શું કામ ન જવાય? ના જવાય. હવે હું તમને ના પાડું છું તો પછી વાતને છોડી દો ને. શું કરવા વાતનું અત્યાચાર કરો છો તમે? તમે અહીંયા મહેમાન થઈને આવ્યા છો તો પછી મહેમાન થઈને રહો ને. મહેમાન પછી પણ પહેલાં તમને એ નથી ખબર પડતી કે તમારા આ વર્તનના કારણે આપણા ઘરની કેટલી ઇજ્જત જઈ રહી છે, તમારા વિશે કેવી વાતો થઈ રહી છે. તમે એ જ ઈચ્છો છો કે મમ્મી પપ્પાનું નામ ડૂબી જાય? ના, એવું કંઈ નથી. પણ જુઓ બેનબા, શું વાત છે? આ તમે ઘરે પણ ક્યારે આવું વર્તન નથી કર્યું. મને કામ કરાવતા હતા, ઘરનું ધ્યાન રાખતા હતા, કોઈ દિવસ કોઈની સામે પણ નથી બોલ્યા, તો પછી અચાનક કેમ આવું? જુઓ ભાભી, સાચું કહું ને તો આ બધું કરવામાં મારો જીવ પણ અચકાય છે. તો શું કામ કરો છો? મારે સાસુના કહેવાથી. સાસુના કહેવાથી? હા, મારી સાસુએ કીધું છે મને આવું બધું કરવાનું. જ્યારે મારી સાસુએ મને આવું વર્તન કરવાનું કીધું હતું ને ત્યારે જ મેં એમને ના પાડી હતી કે આ ખોટું છે ને, હું આવું વર્તન નહીં કરું. શું કામ? મતલબ એવું વર્તન કરવાનું શું કામ કહ્યું તમારા સાસુએ? એ કારણ તો મેં જાણવાની ઘણી કોશિશ કરી, પણ હજી સુધી મને પણ ખબર નથી પડી. જો મારા માનવામાં નથી આવતી આ વાત કે તમને કોઈ કાંઈ કહે ને તમે કરવા લાગો. નાના ઢીંગલા છો તમે. જુઓ, હું નાની તો નથી, પણ મારી સાસુએ મને ધમકી આપી હતી કે આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો હું કહું ને એટલું જ કરવું પડશે, નકર પછી જેમ આ ઘરમાં હું લાવી છું ને એમ આ ઘરમાંથી બહાર કાઢતા પણ વાર નહીં લાગે મારે. તો તમારે આ વાત કુમાર સાથે કરવી જોઈએ ને. તમે દેવાંગ કુમારને કેમ આ વાત ના કરી? કયા મોઢે વાત કરું હું એમને? કેવી રીતે કહું કે એમની જ મમ્મી મને આવું બધું કરવાનું કહે છે? એમને શું થશે? એમને કેવું લાગશે? વિચાર કર્યો છે? હાસ તમારી મોટામાં મોટી ભૂલ છે. અરે ગમે તે વાત હોય ને તો પહેલાં પતિને કરવી જોઈએ. એ છે ને આમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો બતાવત, પણ નહીં, તમે એમને વાત જ ન કરી. પણ સાચું કહું ને તો મને પણ વિચાર આવ્યો હતો કે હું દેવાંગને વાત કરું. પછી વિચાર આવ્યો કે દેવાંગ મારી વાતનો વિશ્વાસ કરશે કે નહીં કરે, એટલે આ બધા ડરમાં મેં કોઈને વાત નથી કરી. પણ મને પણ સારું નથી લાગતું કે બા સાથે આવું ખરાબ વર્તન કરું. હું પણ સમજુ છું કે વડીલ છે ઘરના, અને વડીલના તો આશીર્વાદ લેવાના હોય, વડીલની તો સેવા કરવાની હોય. પણ એક વાત મને નથી સમજાતી, તમારા સાસુ એમના સાસુ સાથે આવું વર્તન કરવાનું શું કામ કહે છે? એમને શું વાંધો હોય? છે તે સમયે કંઈક તો એવું થયું જ હશે ને
જેથી કરીને મારા સાસુ મને આવું બધું કરવાનું કહે છે. હા વાતનો છે ને હલ તો લાવવો જ પડશે. જુઓ ભાભી, તમારા પરિવાર સાથે અત્યારે જ વાત કરવી પડશે. વાંધો નહીં, વાતનું વતેચર થશે ખાલી ખોટું. એ તો થઈ જ ગયું છે ને. આમાં તમને ખબર છે આપણા ઘરની બદનામી થઈ રહી છે, તમારી બદનામી થઈ રહી છે. બધા તમને ખોટા સમજે છે. ચાલો મારી સાથે. પણ ભાભી, કહ્યું ને ચાલો. ભાભી હવે અહીંયા શું બેઠી છે? આ જે કરવાનું છે તો કરતી નથી અને આવીને અહીંયા બેઠી છે. હેતલ બહુ આવું નહોતું ધાર્યું હો. તમારું વર્તન, તમારો સ્વભાવ એટલું બધું ફેરબદલ છે એમાં. પહેલાં કેવા હતા અને અત્યારે કેવા છો, જરીક તો વિચાર કરો. તમારા મા બાપે હું આવા સંસ્કાર આપ્યા છે. આમ થાય તે પપ્પા, એના ભાભી આવ્યા છે ને, સાથે સાથે મોકલી દઈશું આને પણ. આની કોઈ જરૂર ન. બેસો. દામિની, તમે તમારા નળને સમજાવો કે ઘરમાં કેવી રીતે વર્તન કરાય. તમે હું તમારા ઘરમાં સાસરામાં એવી રીતે વર્તન કરો છો. જુઓ, મેં તો એમને સમજાવ્યું, પણ આ ઘરમાં છે ને ઘણી એવી વાતો છે જે તમારા લોકો સુધી પહોંચી જ નથી. હવે કઈ વાતો પહોંચી નથી. અને આમ પણ આ બધા છે ને, તમને આને બધા બાનાઓ બતાવ્યા હોય ને, એ બધું બંધ કરી દો હવે. અમને બધી કુમાર, હું મારા નણંદબાને છે ને સારી રીતે ઓળખું છું. લગ્ન કરીને ત્યાં ગઈ ને ત્યારે મને ઘરના બધા કામ કરાવતા હતા. કોઈ દિવસ મારી સામે નથી બોલી, કોઈને કંઈ કહ્યું નથી. બધાને ગમે ને એવી જ રીતે રહેતા હતા. આવી રીતે છે ને તો છે ને એ કોઈની સાથે વાત ના કરી શકે. અરે પિયરમાં તો બધા સારી રીતે જ રહે. ગમે બાઈ હોય, ગમે છોકરી હોય ને, પિયરમાં તો એકદમ ડાય થઈને જ રહે. પણ એ જ્યારે સાસરે આવે ને ત્યારે જ એને એમ થાય કે નહીં, હવે હું છે ને આ ઘરનો રાજા છું, હું કહું ને એમ જ થવું જોઈએ. અને એવું જ આ હેતલ હવે કર્યું છે. હા, એકદમ સાચી વાત છે મારા પપ્પાની. અત્યાર સુધી તો આ ઘરમાં પણ એમને કઈ વાંધો નહોતો. આ ના જાણે અચાનક વાંધો કઈ વાતનો આવી ગયો છે. તમારા મમ્મીના લીધે. હો પ્લીઝ હા ભાભી, મારા મમ્મીનું નામ લેવાનું રહેવા જ દો. મારા મમ્મી તો મારા બાને સાચવે જ છે, હથેળી ઉપર રાખે છે. અને આ આટલું બધું ખોટું એને તો હું સારી રીતે ઓળખું છું. એ લગ્ન થઈને આવી ને કોઈ દિવસ છે ને મારા બાની સામે એ બોલી જ નથી. એ કે ને એમ જ કરે છે. અને આનું તો અમારે નજર સામે છે. અને હજી તમે એમ કહો કે તમારા બાના હિસાબે. ક્યારેક છે ને આંખે જોયેલું પણ ખોટું હોય છે. આ તમારા મમ્મીએ શેતલને કહ્યું હતું કે એના ગઢા સાસુને હેરાન કરે. પણ મારા મમ્મી શું કામ ને આવું કઈ કે? અને મમ્મી તમે કહ્યું હતું કઈ આવું? ના ના, મેં એવું કંઈ કહ્યું જ નથી. આ તો બધું ખોટું બોલે છે. એના માથે આડ આવ્યો તો બધું મારી માથે નાખે. મેં એવું કંઈ નથી કહ્યું. નો જ કે અને ડાયરેક્ટ આ કે ને તોય અમે કઈ થોડા હાચું માનવી. નો જ કે બાના જ્યાં ના બાના. બાના નથી, હકીકત છે. હા, તમારા મમ્મીએ જ કીધું હતું મને કે બાને હેરાન કરવાના છે. અને જ્યારે મને આ વાત કરી હતી ને ત્યારે મેં ના પણ પાડી હતી કે મમ્મી આજે તમે કહો છો ને સાવ ખોટી વાત છે. પણ નહીં, જબરદસ્તીથી મારી પાસે બા સાથે આવું વર્તન કરાવડાવ્યું. એક મિનિટ, એક સિમ્પલ વાત કરીશ, એ પણ લોજિક વાળી. સમજાય ને તો મને કહેજો. હેતલને કોઈનાથી વાંધો હોય તો બધાથી વાંધો હોવો જોઈએ ને. એને કામ કરવું ન ગમતું હોય તો એ બધાનું જ કામ ન કરે ને. તમારું કામ કરે છે કુમાર, એમના સાસુનું કામ કરે છે, એમના સસરાનું કામ કરે છે, તો ખાલી બાનું એકનું જ કેમ નહીં? વિચાર્યું છે ક્યારે કે બાથી એકથી જ કેમ વાંધો છે? ખરડા છે બા, એટલે બાના કામ કરવા નથી ગમતા. સિમ્પલ વાત છે. 3નું કામ કરવું ને 4નું કામ એ કરવું. પણ દેવાંગ, જ્યારે હેતરો લગ્ન થઈને અહીંયા આવ્યા ઘરમાં ત્યારે તો બહુ સરખી રીતે બહુ વ્યવસ્થિત રીતે રહેતા હતા. પણ આ અચાનક જ એનામાં કંઈક પક્ષપલટો થઈ ગયો. તો હેતલે કે એ વાત એ સાચી હોઈ શકે, તારી મમ્મી એને કીધું હોય અને પછી અચાનક એનામાં. પપ્પા, તમને મમ્મી ઉપર વિશ્વાસ નથી? હા, મમ્મી ક્યારેય ખોટું બોલે જ નહીં. મમ્મી શું સાચું છે અને શું ખોટું છે કહેશો? તમને મારા સમજ્યા? એક શબ્દ પણ ખોટો નહીં બોલતા. હા બોલો, આજે જેને સાચું જે કંઈ પણ છે ને બધાની સામે મૂકી દો કે આ જેને બાનાઓ બતાવી રહી છે. હા હા, બોલી દો ને મમ્મી. આ તમારા ફાયદા માટે મને શું કરવાના આંખે ચડાવો છો? અને આમ પણ એ પણ કહી દો કે તમે મને શું ધમકી આપી હતી. જુઓ, આ બધું ખોટું બોલી રહી છે. આવું ખોટું ન બોલે, જે હોય સાચું કે. મમ્મી મેં સમ આપ્યા છે મારા. પ્લીઝ હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો ને યાર. આ શું છે? અને તને પણ મારા સમ છે. મારા માથે હાથ મૂકું છું બંનેના. બંનેમાંથી એક પણ વ્યક્તિ કંઈ પણ ખોટું નહીં બોલી શકે. જે છે ને એ બોલો. રેવા દો. એક કામ કરો, મારા બેનબાનો વાંક છે ને
અમે એમને ઘરે લઈ જઈએ છીએ. છૂટાછેડા કરાવી દો ને, હે ને આંટી? છૂટાછેડા કરાવવાની ક્યાં વાત જ આવે છે આમાં? જો હું હેતલ તારાથી છૂટાછેડા લેવા નથી માંગતો, અને આ કઈ એટલી બધી મોટી વાત નથી. મમ્મી બોલો ને, તમે બોલતા કેમ નથી કઈ? તમને શું આ બધું ગમે છે? અરે તારી મમ્મી મેં જ કહ્યું હતું હેતલ વહુને કે આવું બધું કરે એટલે કે બા સાથે આવું વર્તન કરે, બાને મન ફાવે એવું બોલે. હેતલ વહુ તો ના જ પાડતા હતા, પણ આ બધું કરવા પાછળનું કારણ પણ છે. કારણ છે મમ્મી, આટલું તમે કર્યું વગર વાંકે બિચારી હેતલને આંખે ચડાવી તમે ઘરમાં, અને કહો છો કે આ બધું કરવા પાછળનું કારણ છે. હા, કયું કારણ છે એવું તે કે તમારે આ બધું હેતલ પાસે કરાવવું પડ્યું? બા જ છે મોટું કારણ. કારણ કે હું જ્યારે પરણીને આવીને ત્યારે અમે લોકો ગામડે રહેતા હતા, અને ત્યાં નાની નાની વાતમાં રોજ મને ટોકવી, મન ફાવે એવું અપમાન કરવું, દરેક કામમાં ભૂલો કાઢવી, અને ન જાણે કેટલું કહેવું, મારા મા બાપ સુધી પહોંચી જવું. અરે તને આમ નથી શીખવાડ્યું, તને તેમ નથી શીખવાડ્યું. અરે આખા ગામની વચ્ચે એકવાર તો એવો ઝઘડો કર્યો હતો કે લોકો વચ્ચે જગ હસાઈ થઈ મારી. ત્યારથી જ મેં નિર્ણય લીધો હતો કે સમય આવે ને બા પાસે બદલો તો લઈશ જ. વાહ મમ્મી વાહ, શું મસ્ત મજાનો બદલો લીધો છે તમે. તમારું કામ કઢાવવા માટે થઈને તમે હેતલને હાથો બનાવી. જરાય શરમ ના આવી મમ્મી તમને? રીચા, ચાલ, હું તારી સાસુ, કદાચ મેં તને બધું કીધું હશે, તારો વાંક આવ્યો હશે તો જ કીધું હશે ને. તો તારે મને કહેવું હતું અને મારી સાથે ઝઘડી લેવું હતું, પણ આ બહુને શું કામ હાથો બનાવ્યો? એ તો નિર્દોષ હતી ને, મારે આંખે ચડી ગઈ, આ બધાની સામે એ અળખામણી થઈ. અરે તારે મને કહી દેવું હતું કે તમે કેમ આમ કર્યું, તમે મારા ઘરમાંથી નીકળી જાઓ, હું નીકળી જાઉં. હા, તમે ત્યારે છે ને મોટી ભૂલ જ કરી હતી, સમજ્યા? તમારે છે ને આને ખીજાવવાની જરૂર નહોતી, આને ધક્કો મારીને એના પિયરે મોકલી દેવાની જરૂર હતી, તો જ આ દિવસો છે ને આપણે જોવા ન પડે. ત્યારે એને 2-4 વાક્ય તને હું કહી દીધા, તો ત્યારનો તો હું આ બદલો લેવા બધું કરતી હતી. અરે મમ્મી વડીલ હતા બા, અને વડીલ તરીકે તમને 2-4 વાત શું કહી દીધી? તમે તો આ વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દીધું. આજે આ જ બાબતને કારણે કદાચ અમારા બંનેના છૂટાછેડા પણ થઈ શકે એમ હતા. અરે એને તો મજા આવે, તમારા છૂટાછેડા થાય ને તો એને તો મજા આવે, એને ઈ જ જોતું છે. જે વ્યક્તિએ બીજાનું ખરાબ કરવા માટે જન્મ લીધો હોય ને એ બીજાનું કોઈ દી સપનામાં સારું ન કરી શકે. ઈ આ તારી મમ્મી. ભૂલ થઈ ગઈ મારી. મને ખબર છે કે મેં જે કર્યું એ સારું નથી કર્યું, અને હેતલ વહુ આવું કંઈ જ કરવા નહોતા માંગતા, છતાં એમને ધમકી આપીને આવા બધા કામ કરાવ્યા. બા જુઓ, બદલાની ભાવના એવી હતી ને મનમાં કે આવું બધું કરી ગઈ, ભાન ભૂલી ગઈ હતી હું આ બધું કરવામાં. માફી માંગ્યો હોય ને તો જેની ગુનેગાર હોય ને એની માફી માંગા. હેતલ વહુની તું ગુનેગાર છો, ભલે તું એની સાસુ નહીં તોય. હેતલ વહુ, માફ કરી દો મને, હવેથી આવું કંઈ નહીં થાય. બેટા રીચા, વેર ઝેર કે બદલો હોય ને એ સરખી ઉંમરના સાથે હોય, નાના મોટા સાથે ન હોય. હું તો વડીલ હતી ને, જે કહું એ તમારા સારા માટે કહેતી હતી ને, તમને સુધારવા માટે ને, તો એનો બદલો. બા, જે થયું હવે ભૂલી જાઓ.